બદલાઈ રહ્યું છે, ઘણું બધું બદલાઈ રહ્યું છે. 1 એપ્રિલથી એટલા બધા નિયમો બદલાઈ રહ્યા છે કે એના કારણે તમારું જીવન, તમારો ઘર પરિવાર અને મેન તો તમારું ખિસ્સું આ બધું જ બદલાઈ જશે. મિત્રો, આ વિડીયો ખાસ સેવ કરી લેજો અને બધા સાથે શેર કરી લેજો, કારણ કે આ જે ફેરફારો છે એના વિશે તમારે જાણવું જ જોઈએ. કદાચ તમે જાણતા જશો કે 1 એપ્રિલથી દેશમાં લેબર કોડ્સ લાગુ થવાના છે. અગાઉ કેવું હતું કે લેબર લોને લગતા ઘણા બધા નિયમો દેશમાં હતા, જેના બદલે હવે માત્ર 4 કોડ્સ લાગુ થવાના છે અને 1 એપ્રિલથી બધાને લાગુ પડશે. આ વિશેનો એક ડિટેલ વિડીયો તમને ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર જોવા મળી જશે. એની લિંક પણ અમે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું. પણ બદલાતા નિયમોમાં તમારા પગારને લગતો જે નિયમ છે એની સૌથી પહેલા વાત કરીએ. મિત્રો, હવે એવું બની શકે કે તમારા હાથમાં જે ઇનહેન્ડ સેલરી આવે છે એ કદાચ ઓછો આવી શકે, પરંતુ સરકારે જે નવો નિયમ લાગુ પાડ્યો છે એના કારણે તમારો ફાયદો આખરે વધવાનો છે. નવા નિયમ પ્રમાણે તમારું જે સેલરી સ્ટ્રક્ચર હોય છે એના 50% જેટલો બેસિક સેલરી તો હોવો જ જોઈએ. હવે જે તમને પીએફ અને ગ્રેચ્યુઇટી મળે છે એ આ બેસિક સેલરી ઉપર મળે છે. અગાઉ કંપનીઓ કેવું કરતી હતી કે તમારા હાથમાં પગાર વધારે આવે પરંતુ બેસિક સેલરી ઓછો રાખતી હતી. એના બદલે એચઆરએ કે બીજા બધા ભથ્થા બતાવવામાં આવતા હતા અને એના કારણે તમને પીએફ અને ગ્રેચ્યુઇટી ઓછી મળતી હતી. હવે આ નિયમના કારણે તમારો લાંબા ગાળાનો ફાયદો વધવાનો છે. બીજો મહત્વનો ફેરફાર જે થવાનો છે તમારે જાણી લેવો જોઈએ, કારણ કે પાન કાર્ડને લગતો છે. હવે પછી જ્યારે તમે કોઈ મોટું ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરતા હશો કે પછી કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરતા હશો, પ્રોપર્ટી ખરીદતા હશો, તો આ તમામ કિસ્સાઓમાં તમારો પાન કાર્ડ નંબર ફરજિયાત આપવો પડશે. અને જો એ પાન કાર્ડ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય તો પણ તમામ ટ્રાન્ઝેક્શનમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. એટલે જો તમારું પાન કાર્ડ ઇનએક્ટિવ થઈ ગયું હોય તો એને એક્ટિવ કરાવી લેજો અને આ જે પ્રોસેસ છે એ પણ ફોલો કરી લેજો. હવે પછી નવું પાન કાર્ડ ખોલાવવા માટેની સિસ્ટમ પણ ડિફિકલ્ટ થવાની છે, કારણ કે અગાઉ આધાર કાર્ડથી પાન કાર્ડ તમે સરળતાથી ખોલાવી શકતા હતા, હવે એવું નહીં થઈ શકે. ટેક્સેશન સિસ્ટમમાં એક બહુ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. અગાઉ ભારતમાં ઇન્કમ ટેક્સ એક્ટ 1961 લાગુ હતો, જે 65 વર્ષ જૂનો હતો. હવે એના બદલે નવો ઇન્કમ ટેક્સ એક્ટ 2025 લાગુ થવા જઈ રહ્યો છે, જેના કારણે ઘણી સરળતા પડવાની છે. અગાઉની ટેક્સેશન સિસ્ટમમાં જે કોમ્પ્લિકેટેડ ભાષા હતી એને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને એના બદલે સામાન્ય માણસ પણ સમજી શકે એવી ઇઝી લેંગ્વેજ ઇન્ટ્રોડ્યુસ કરવાની ટ્રાય કરવામાં આવી છે. હવે આવીએ ટેક્સ સ્લેબ ઉપર. 1 એપ્રિલથી ટેક્સ સ્લેબ્સના સ્ટ્રક્ચરમાં તો કોઈ ફેરફાર નથી થઈ રહ્યો, પરંતુ રિબેટ બેનિફિટ્સ વધારી દેવામાં આવે છે. એના કારણે સૌથી વધારે ફાયદો મધ્યમ વર્ગને થાય એવી શક્યતા છે. આ રિબેટ બેનિફિટ્સના કારણે તમારે ચૂકવવો પડતો ટેક્સ ઓછો થઈ શકે છે અથવા તો ઝીરો થઈ શકે છે. અગાઉ એવું હતું કે જો તમારી વાર્ષિક આવક 7 લાખ હોય તો તમારે કોઈ ટેક્સ ન આપવો પડે, પરંતુ હવે ન્યૂ ટેક્સ રેજીમ પ્રમાણે જો તમારી ઇન્કમ 10, 11 કે 12 લાખ સુધી હોય તો તમને ટેક્સ રિબેટનો બેનિફિટ મળી શકે છે. આ જે ફેરફાર છે ઇન્વેસ્ટર્સને લગતો છે. હવે પછી જો તમે એસજીબીમાં રોકાણ કર્યું હોય, એટલે કે સોવરેન ગોલ્ડ બોન્ડ્સમાં તમે રોકાણ કર્યું હોય, તો એની મેચ્યોરિટી પછી તમને જે પણ પ્રોફિટ મળે છે એના ઉપર જો તમે સીધા સબસ્ક્રાઈબર ન હોય, એટલે કે સરકાર પાસેથી તમે બોન્ડ ન ખરીદ્યા હોય, તો તમારે ટેક્સ આપવો પડશે. હવે જાણી લઈએ ટ્રાન્સપોર્ટેશનને લગતા નિયમોમાં થયેલા ફેરફાર વિશે. તો મિત્રો, 1 એપ્રિલથી નેશનલ હાઈવે પરના જે ટોલ પ્લાઝાસ છે એના ટોલ ટેક્સમાં 5% જેટલો વધારો થાય એવી શક્યતા છે. આ સિવાય આ ટોલ પ્લાઝા ઉપર કેશ પેમેન્ટ બંધ થઈ જશે, એટલે કે તમે માત્ર યુપીઆઈ અથવા ફાસ્ટેગથી જ પેમેન્ટ કરી શકશો. ફાસ્ટેગને લગતો એક નિયમ પણ બદલાયો છે. જે વાર્ષિક પાસ અગાઉ 3000નો મળતો હતો એનો ભાવ વધી ગયો છે અને હવે 3075 થઈ ગયો છે. માત્ર દેશમાં રોડ મુસાફરી નહીં, વિદેશ જવું પણ હવે સસ્તું થઈ શકશે. ફોરેન ટૂર્સ માટે TCS એટલે કે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સના રેટ્સ ઘટાડવામાં આવ્યા છે. અગાઉ વિદેશ જતા પ્રવાસીઓને 10 લાખ સુધીના અમાઉન્ટ ઉપર 5% અને એનાથી વધારે અમાઉન્ટ ઉપર 20% જેટલો TCS આપવો પડતો હતો. એના બદલે હવે એ ઘટીને સ્ટ્રેટ 2% થઈ જશે. ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સને તો આના કારણે ફાયદો થવાનો જ છે, પરંતુ સાથે સાથે એજ્યુકેશન કે મેડિકલના કારણથી વિદેશ જતા લોકોને પણ આનો ફાયદો થવાનો છે, કારણ કે એ લોકો માટે પણ TCS 2%નો નિયમ લાગુ થવાનો છે. પ્રવાસની વાત નીકળી છે તો રેલવેને લગતો એક નિયમ પણ તમારે જાણી લેવો જોઈએ. હવે પછી જો તમે ટિકિટ કેન્સલ કરાવો છો તો એ 8 કલાક પહેલા કેન્સલ કરાવી લેજો, નહીતર તમને 1 પણ રૂપિયો પાછો નહીં મળે. આ સિવાય જો પ્રવાસના 8 થી 24 કલાક દરમિયાન તમે ટિકિટ કેન્સલ કરાવો છો તો તમને 50% રિફંડ મળી જશે. પ્રવાસના 24 થી 72 કલાક વચ્ચે જો તમે ટિકિટ કેન્સલ કરાવશો તો તમને 75% રિફંડ મળી જશે. અને 72 કલાક પહેલા એટલે કે 3 દિવસ પહેલા જો તમે ટિકિટ કેન્સલ કરાવી હશે તો માત્ર કેન્સલેશન ચાર્જ જ ચૂકવવો પડશે. એ સિવાયનું અમાઉન્ટ તમને પાછું મળી જશે. તો મિત્રો, આ હતા એવા મુખ્ય ફેરફારો કે જે 1 એપ્રિલથી થવાના છે અને એના વિશે તમારે જાણી રાખવું જોઈએ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ ઉપર અમે તમને આવી ઇન્ફોર્મેશન વારંવાર આપતા હોઈએ છીએ. જો તમે ફોલો કે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો જરૂર કરી લેજો, જેથી તમે ભવિષ્યમાં આવી માહિતી મિસ ના કરી જાઓ.